आज की सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी। खिलवत ग्रंथ पकड़ नंबर 5 चौपाई नंबर 14 આપણે આવ્યા છે। जिन कहनी किल्ली से खुला बिस्त का द्वार, सो कहनी छुड़ाई हुक्मे दे फैल रहनी सार। आ चौपाई લઈએ એના પહેલા ગઈકાલના સત્સંગની અંદર છેલ્લી બે ચોપાઈઓ જોઈ લઈએ। जोश हाल और इश्क ए आवे न फैल हाल बिना, सो फैल हाल हक के बिना बख्शिश न पाया की न। जोश हाल और इश्क कि जे આપણાની અંદર સુંદર સાથની અંદર જોશ અને ઈશ્ક ક્યારે આવે? આ શું છે? જોશ અને ઈશ્ક છે શું? તો ધનીના દિલના જે ચાર ભાગ બતાવ્યા, ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ। ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ। આની અંદર જોશ અને ઈશ્કની વાત કરી રહ્યા છે, ઇલમની વાત નથી થઈ રહી, એ હુકમની વાત નથી થઈ રહી। સિનગારને સાથે સાથે લેતા જઈએ તો સમજાશે। તો જોશ અને ઈશ્ક અને હાલ, હાલ એટલે રહેણી, એ ક્યારે આવે? હાલને હાલમાં શું કહેવાય કે તમે રહેણી કહો, કરણી કહો, એ જ્યારે આપણે રહેણીમાં આવીએ ત્યારે આવે। આપણે રહેણીમાં આવીએ ત્યારે આવે। રહેણીમાં આવ્યા તો કરણી પણ એવી થાય। અને આ જે રહેણી જે છે એ રહેણી ધની વગર એ આવે ન ફેલ હાલ બિન, એ આવે ન ફેલ હાલ બિન। શું ના આવે ફેલ હાલ બિન? જોશ અને ઈશ્ક અને હાલ। જોશ હાલ અને ઈશ્ક એ ના આવે ન ફેલ હાલ બિન। અને ક્યારે આવે તો કે સો ફેલ હાલ હક કે, सो फैल हाल हक के बिना बख्शिश न पाया की, बिना बख्शिश न पाया की। के धनीनी मेहर वगर आ कोईने आ बख्शिशनी अंदर मळ्युं नथी। धनीनी मेहर होय तो ज आवे। આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, અને આની અંદર ધનીની મેહર કોની પર હોય? નિષ્પતિ છે એની પર। જે નિષ્પતિ છે એની પર ધનીની મેહર છે ને છે। તો આપણી એ રહેણી આપણી બદલાશે। આપણી રહેણી જ્યારે બદલાશે તો આપણી અંદર ઈશ્ક આવશે અને જોશ પણ આવશે। હવે રહેણી બદલાય શોનાથી? આપણી રહેણી બદલાઈ શોનાથી? તો ઇલમ દ્વારા, તારતમ જ્ઞાન દ્વારા। એટલું આ ગૂંચેલું છે, એને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું। ધનીના દિલની અંદર શું ગૂંચેલું છે? આવું ધનીનું દિલ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે, પણ આપણે એની અંદર ગૂંચવાડો ઉભો કરી રહ્યા છીએ। આપણે સુંદર સાથ કે આપણી રહેણી બદલાય ક્યારે? તો આપણી રહેણી બદલાય તારતમ જ્ઞાન દ્વારા। આપણી રહેણી અહીંયા બદલાય મીન્સ ઇલમ દ્વારા બદલાય। કહેવાનો મતલબ કે ધનીના ઇલમ દ્વારા, ખુદાઈ ઇલમ દ્વારા આપણી રહેણી બદલાય। હવે ખુદાઈ ઇલમ દ્વારા જો રહેણી બદલાય
તો જોશ અને ઈશ્ક આવે. પણ એ ઇલમની અંદર આપણે ડૂબી રહીએ અથવા ઇલમની અંદર રહીએ તો અંદર મહેપણું આવે, બુઝરગી આવે, ધણી આપણાથી દૂર થતા જાય. અથવા ઇલમની અંદર રહીએ તો અવશ્ય જોશ આવશે ધનીનો. કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે એ જે ખુદાઈ ઇલમ છે એ ધનીનો ઇલમ છે, અને એટલા માટે ધનીનો જોશ આવશે, એટલા માટે ધનીનો જોશ આવશે. પણ ઈશ્ક જુદો પડી જશે. જેમ અહીંયા આગળ રહેણી આપણે ખુદાઈ ઇલમ દ્વારા રહેણીમાં આવીએ છીએ આપણે, તો ઇલમ જુદો પડી જાય છે અને ઈશ્ક આવે છે. અને અહીંયા આગળ ઇલમની અંદર આપણે ડૂબી રહીશું તો ધનીનો જોશ આવશે, કારણ કે ખુદાઈ ઇલમ છે એટલે ધનીનો જોશ પણ આવશે, પણ ઈશ્ક જુદો પડી જશે. અહીંયા હુકમની વાત નથી થઈ. હુકમ એટલે રૂહના દિલની ઈચ્છા. એટલે તારતમ લીધા પછી, ઇલમ લીધા પછી આપણા દિલની ઈચ્છા શું છે? જો ઇલમની અંદર વાણીમાં ડૂબા રહીશું તો જોશ એની સાથે આવશે, અને હુકમ ક્યાં છે? કારણ આપણા દિલની ઈચ્છા ક્યાં છે એટલા માટે. અને જો આપણી રહેણી બદલાશે અને ઈશ્ક તરફ આપણે પ્રયાણ કરીશું તો ઈશ્ક અને જોશ આવશે. અને હુકમ શું છે? એ હુકમ એ આપણા દિલની ઈચ્છા છે કે ભાઈ આ મેં લીધું તો ખરું, હવે આનાથી મારે કરવું છે શું? ધનીની વાણી મેં લીધી, ખુદાઈ ઇલમ લીધો, હવે મારે શું કરવું છે? તો આપણી મેં લેવી છે કે ધનીની મેં લેવી છે? જો ધનીની મેં લેશો તો ઈશ્ક અને ઇલમ આવશે. માફ કરજો, ઈશ્ક અને જોશ આવશે. અને આપણી મેં લઈશું તો ઇલમ અને જોશ આવશે, અને ધનીથી દૂર થતા જશું, ઈશ્કથી દૂર થતા જઈશું. કલામ હક જુબાન કે આપણે ખુદા ઇલમ કયો, તારતમ જ્ઞાન કયો, જે કહીએ. એટલે કલામ હક જુબાન કે તિનકા કહું વિવેક, इन कहनी से कायम हुए दुनिया पाई हक एक. ખુદાઈ ઇલમથી આજે કહેની હતી તારતમ જ્ઞાનનો જ્યારે પ્રચાર પ્રસાર થયો ત્યારે આ દુનિયા વાળાને પારબ્રહ્મ પરમાત્મા એક છે, કોણ છે એની શુદ્ધ પડી. અને એની શુદ્ધ પડી તો બધા જ નાજી ફિરકાની અંદર, કહેવાનો મતલબ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. અને એમને અખંડ બહિષ્ઠી આપી દીધી. એમને અખંડ એટલે દુની પાઈ હક એક કે રાજી મહારાજ પારબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ કોણ છે એની શુદ્ધ પડી. અને શુદ્ધ પડી નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યા, પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કર્યું, અને આખિરના વખત એમને અખંડ બહિષ્ઠી આપી દીધી. જીન કહેની કિલ્લી સે કયું તારતમ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો. એટલે કે જીન કહેની કિલ્લી સે ખુલ્યા બિસ્ત કા દ્વાર. દુનિયા વાળાને સમજ પડી કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, આ બ્રહ્માંડની ઉપર શું આવેલું છે, આ બધી જ સુધ એમને પડી તારતમ જ્ઞાન દ્વારા. એટલે કે ખુલ્લા દરવાજા બિસ્ત. સો કહેની છુડાઈ હુકમે દે ફેલ રહેની સાર. અને જ્યાં કહેની છે એ છુડાવી દીધી હુકમે. અહીંયા આગળ શું છે? કહેની છોડાઈ હુકમે. તો અહીંયા હુકમ છે એ બે પ્રકારનો હુકમ છે. અહીંયા બે પ્રકારનો હુકમ છે. આગલી ચોપાઈની અંદર જે હુકમ હતો એ હુકમ કયો હતો? તો રૂહોની દિલની ઈચ્છા હતી. હવે અહીંયા આગળ જે હુકમ છે એ કયો હુકમ છે? તો અહીંયા આગળ જે હુકમ છે કોના માટે છે? આ બ્રહ્માંડ માટે હુકમ છે. આ બ્રહ્માંડ માટે હુકમ છે. અને એ હુકમ કે તમે જે કઈ કહી રહ્યા છો બધું ગલત કરી રહ્યા હતા, સાચો માર્ગ આ છે, આ માર્ગ પર તમે ચાલો, એ હુકમ છે.
જે નારી ફિરકા 72 નારી ફિરકામાં બટાઈ ગયા હતા એમને બધાને સમજાવ્યું કે સાચો માર્ગ આ છે, આ માર્ગ પર તમે ચાલો. એટલે કે છે એ હુકમ અહીંયા આવ્યો આ બ્રહ્માંડ માટે. પણ બ્રહ્મ સૃષ્ટિ માટે એ હુકમ નથી. બ્રહ્મ સૃષ્ટિ માટે એ હુકમ શું છે? રૂહોની દિલની ઈચ્છા છે. રૂહોની દિલની ઈચ્છા છે. સો कहनी छुड़ाई हुक्मे, आम खलक ने कहनी छुड़ाई हुक्मे दे फैल रहनी सार. जो રહેણ ની અંદર આવશે, જે આ 14 લોકના આમ ખલક છે એ જો રહેણ ની અંદર આવશે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરશે, મીન્સ રહેણ ની અંદર આવશે, તો એમના માટે આ વિસ્તના દ્વાર ખુલી ગયા છે, અખંડના દરવાજા ખુલી ગયા છે એમના માટે. 84 લાખ યોનિમાંથી મુક્ત થવાના દરવાજા ખોલી દીધા ધની. ये जो कहनी इन बात की कि कायम 14 तबक सो छुड़ाई कहनी को जासो पाया दुनिया हक. આપણી વાત અહીંયા આગળ 12મી ચોપાઈ આપણી વાત સમાપ્ત થાય છે. 12મી ચોપાઈ કે જો હાલ और इश्क न આવે ફેલ હાલ બી, એ ત્યાં આગળ આપણી સમાપ્ત થાય છે. પણ આ બધી હવે આમ ખલક માટે બતાવી રહ્યા છે ધણી. એ જો कहनी इन बात की कि कायम 14 तबक सो छुड़ाई कहनी को जासो पाया दुनिया हक. આ કહેની છોડાવી દીધી. અને જ્યાં સુધી કહેવાનો મતલબ કે જ્યાં સુધી રહેણીમાં ન આવો ત્યાં સુધી આ નિંદ ન મળે. ભાઈ એકવાર છે કે આપણને પહેચાન થઈ ગઈ, આપણને સમજ પડી ગઈ, અને સમજ પડ્યા પછી જો એ માર્ગ પર આપણે ન ચાલીએ તો સમજનો અર્થ શું? અને એક સરસ ઉદાહરણ આપો કે તમારી પાસે બધા જ હથિયાર છે. ઉદાહરણ બીજું તો શું આપું કે તમારી પાસે બીજા બધા હથિયાર છે કે ભાઈ તલવાર છે, આ છે, તે છે, બધા હથિયારો તમે સજ્જ થઈને જાઓ છો. હવે તમારે કોની સાથે મેદાનની અંદર તમે ઉતર્યા. હવે મેદાનની અંદર ઉતર્યા પણ તમે તમારા હથિયાર તમારી પાસે છે એનો યુઝ ન કરો તો હથિયાર શું કામના? એ હથિયાર કામના શું? હથિયાર તો તમારી પાસે બધા છે પણ એને યુઝ ન કરો તો? એટલે કહેવત એ પડી છે કે વાપરે એનું હથિયાર. જે હથિયાર વાપરે એનું હથિયાર. ભલે તમારી પાસે હથિયાર રહ્યા પણ તમારા હથિયાર ના વાપરે, તમારા બધી ખૂંચવી લે અને એનું એ જ હથિયાર તમારી પર વાપરે તો એટલે વાપરે એનું હથિયાર. એમ અહીંયા આગળ હથિયાર કયું છે આપણું? તારતમ વાણી. અને એ હથિયારને આપણે વાપરીએ નહીં. કહેવાનો મતલબ કે ધની જે બતાવી રહ્યા છે, વાણી બતાવી રહી છે, એ માર્ગ પર આપણે ચાલીએ નહીં તો પછી વાણીનો શું અર્થ? પછી વાણીનો અર્થ કરો. હા ભાઈ, આપણને સમજાવ્યું બધું, આપણને બધી સમજ છે. હા ભાઈ, મને ખબર છે હું કોણ છું, ધની કોણ છે, મારું ધામ ક્યાં છે, આ બધી સમજ છે. પણ એ માર્ગ પર આપણે નીકળી ના ચડીએ, જ્યાં સુધી એ માર્ગ પર ચાલીએ નહીં ત્યાં સુધી આપણા વતન પર પહોંચવાના નથી. તો એ સમજને કરવાની શું? જ્યાં સુધી એ માર્ગ પર ન ચાલીએ ત્યાં સુધી એ સમજને કરવાની શું? ઇલમ સમજો કે ઇલમ શું છે અહીંયા આગળ. કેમ વાણી વિરમવાનું આપણે કહે છે. વાણી વીણમે અનુભવાતું શા માટે કહે છે? વાણીને વિરામ આપશો તો અનુભવની અંદર આવશે. શા માટે કહીએ છીએ એને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. એટલે તારતમ જ્ઞાન છે, એ તારતમ જ્ઞાન આપણે લીધું, સમજ પડી, પણ એ માર્ગ પર ન ચાલ્યા તો એ જ્ઞાનનો શું અર્થ? એ જ્ઞાન આપણી પાસે છે એનો અર્થ શું? એ જો कहने इन बात की कि ये कायम 14 तबक
सो छुड़ाई कहनी को, सो छुड़ाई कहनी को, कई कहनी કે વાણી કે છે આપણે બધાને કહી રહ્યા છીએ હા ભાઈ હવે છોડો આને, ક્યાં સુધી રટ્યા પટ્યા રહેશો, ક્યાં સુધી રટ્યા પટ્યા રહેશો, કેમ જાશો પાયા દુનિયા હોત, ક્યાં સુધી રટ્યા પટ્યા રહેશો, આ માર્ગ પર નહીં ચાલો તો ધની મળશે નહીં. કહે હુકમ આગે રહેની કે, હવે શું કે છે કે હુકમ, ધનીનો હુકમ શું કહી રહ્યો છે કે કહે હુકમ આગે રહેની કે कहनी कछुक ना है, कहनी कछुक ना है. એવું ના વિચારશો સુંદર સાથ કે આ કહેની ફક્ત આમ ખલક માટે છે, આ કહેની આપણને પણ લાગુ પડે છે. જ્યાં સુધી રહેણીમાં નહીં આવીએ આપણે ત્યાં સુધી કહેનીનો કશો અર્થ નથી. ભલે આપણી પાસે જ્ઞાન રહ્યું, ભલે આપણી પાસે બધું જ રહ્યું, પણ એ જ્ઞાન છે એનો આપણે યુઝ નહીં કરીએ, એ માર્ગ પર નહીં ચાલીએ ત્યાં સુધી એ જ્ઞાન ઝીરો છે, શૂન્ય છે. એ માર્ગ પર ચાલો, અને એ માર્ગ પર ચાલીશું તો આપણી રહેણી બદલાશે, અને આપણી રહેણી બદલાશે તો કરણી પણ બદલાશે, અને કરણી બદલાશે તો બ્રહ્મ સૃષ્ટિ માટે જોશ અને ઇશ્ક બંને આવશે. આમ ખલકને ધનીની પહેચાન થશે કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન થશે, અને એની પહેચાન થઈ અને એમના દ્વાર અખંડ બહિષ્ઠી ખુલ્લી થઈ ગઈ છે. અને આપણે ધામના માટે આપણી પર આત્મને અને ધનીના દીદાર કરીશું. કહે હુકમ આગે રહેની કે कहनी कछुक ना है, जोश इसका हक मिलाव ही, जोश इसका हक मिलाव ही. સો ફેલ હાલ કે માહે. ચોપાઈ બહુ જ ગહેન છે. આ ચોપાઈની અંદર, આ ચોપાઈની અંદર બહુ જ ગહેન છે. સમજો તો કહે હુકમ આગે રહેની કે कहनी कछुक ना है, कहनी कछुक ना है. અહીંયા कहनी ને આપણે ઇલમ સમજો. કેમ આપણે શું કહી રહ્યા છીએ તો વાણી કે છે, બતાવી રહ્યા છીએ આપણે. આ कहनी છે આપણી, એટલે ઇલમ છે. અહીંયા આગળ બીજું કશું નથી. ધનીના દિલના જે 4 ભાગ છે એ જ બતાવી રહ્યા છે. कहनी શું છે? कहनी બીજું કશું જ નથી. कहनी એ આપણો ઇલમ છે. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ જે વાત છે એ જ અહીંયા બતાવી રહ્યા છે. હવે જો આ ઇલમ છે, ઇલમને ઇલમની અંદર આપણે રહ્યા. કહે હુકમ આગે રહેની કે, કહે હુકમ, હુકમ શું કે છે? કોના માટે હુકમ છે? તો હુકમ છે જો મોમીનો માટે લઈએ એ હુકમ, તો મોમીનો માટે મોમીનોના દિલની ઈચ્છા છે. હવે મોમીનોના દિલની ઈચ્છા એ થઈ કે ભાઈ આ વાણી મળી અને વાણી હું બધાને આપું. બધાને તમે આપ્યા કરો તો આપશો ખરા તમે, પણ તમારી રહેણી બદલાશે નહીં. આપણી રહેણી બદલાશે નહીં. આપણી રહેણી નહીં બદલાય. અને જો આપણી રહેણી ન બદલાય તો આપણને જોશ ઇશ્ક ન આવે. એનાથી જુદા પડી જઈશું, ઇશ્ક થી જુદા પડી જઈશું. એટલે આપણા દિલની ઈચ્છા. ધનીએ કહ્યું કારણ કેમ ધનીનો હુકમ અહીં નથી ચાલતો, એની પાછળનું કારણ શું? કે ધની આશિક છે. એટલા માટે ધની માસુક પર કદાપી હુકમ ન કરી શકે. અને એ હુકમ અહીંયા આગળ ફેરવાયો રૂહોની દિલની ઈચ્છા. તારે જે કરવું હોય કર.
ધની આપણને વારે ઘડીએ ચેતાવે છે ખરા, ચેત શકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહાભારત. એ ચેતાવી રહ્યા છે ખરા, પણ એમનો હુકમ લાગુ આપણી પર ન પાડી શકે. અને એટલે કે છે કે ઇલમની અંદર આપણે રહીશું, આ વાણીને એક પલ માટે ન છોડવી જોઈએ એવું કે છે. તો વાણીને એક પલ માટે ન છોડવી જોઈએ. તો વાણીની અંદર આપણે રહીશું તો આપણી રહેણી બદલાવાની નથી. પણ એ વાણી શું કે છે, ઇલમ શું કે છે, એને લઈને એને સમજીને જો આપણે રહેણીમાં આવીશું તો જોશ અને ઇશ્ક આપણને મળશે અને ધનીના દીદાર પણ થશે. ધનીના દીદાર પણ થશે, ધની સાથે મિલાવશે, આપણી પર આત્મા જાગૃત થઈ જશે. અને એ ઇલમની અંદર જો આપણે રહ્યા, અને ઇલમની અંદર અહંકાર છુપાયેલો છે. એ ઇલમની અંદર નો ડાઉટ ઇલમ કયો છે, ધનીનો છે. તો એ ધનીના ઇલમને કારણે જોશ પણ આવશે, પણ ઇશ્ક જુદો પડી જશે. હવે આ ચોપાઈ ફરી વાંચો એટલે સમજાશે. કહે હુકમ આગે રહેની કે, કહે હુકમ આગે રહેની કે. જો રહેણીમાં આપણે આવ્યા તો કહેની કચુક ના હે, કહેની કચુક ના હે. કહેની કઈ? ઇલમ. ઇલમને વિરામ આપો એમ કે છે. એ કશું નથી, એમાંથી લીધું આપણે, સમજ્યા પછી ઇલમ કશું નથી. રહેણીમાં જ્યાં સુધી ના આવો ત્યાં સુધી ઇલમનો કશો અર્થ નથી. અને જો રહેણીમાં આવ્યા તો ઇલમની જરૂર નથી. ઇલમ આપણને સમજાવી રહ્યું છે કે તમે રહેણીમાં આવો, અને જો રહેણીમાં આવ્યા તો ઇલમની જરૂર નથી પછી. એટલે કે છે કહેની કચુક ના હે, કહેની કચુક ના હે. કહેની કશું નથી જ્યાં સુધી રહેણીમાં ના આવ્યા ત્યાં સુધી. અને જો રહેણીની અંદર આવ્યા તો જોશ ઇશ્ક હક મિલા વહી. જોશ અને ઇશ્ક આવશે આપણની અંદર જોશ આવશે, ધની પ્રત્યેનો ઇશ્ક થશે, અને ધની પ્રત્યેનો ઇશ્ક થશે, તડપ આવશે, આશિક બનીશું આપણે, તો ધનીના દીદાર થશે અને આપણે પર આત્મા જાગૃત થઈ જઈશું. સો ફેલ હાલ કે માહે, સો ફેલ હાલ કે માહે. અંદર ડૂબી જઈશું. આપણી હાલત બદલી જશે. આપણે શું હતા ને કેવા બન્યા. જે કે છે ને કે આ વાણી કેવી છે, તો કબરમાંથી મુર્દા પણ ખડા બેઠા થઈ જાય આવી વાણી છે. કબર કે જે નાસ્તિક હોય ને એ આસ્તિક બની જાય આવી વાણી છે. તો બ્રહ્મ સૃષ્ટિ માટે શું છે? તો બ્રહ્મ સૃષ્ટિ માટે આ છે. दुनिया कहनी कहते हैं सो डूबत में सागर. दुनिया कहनी कहते हैं सो डूबत में सागर. मैं लहर मेरा समान में कोई निकस न पावे बका घर. કે દુનિયા વાળા જે ગ્રંથનું જ્ઞાન જે આપી રહ્યા છે, એટલે કે દુનિયા કહેની કહત હે. સાંભળજો સુંદર સાહેબ, દુનિયા જે આ ગ્રંથની અંદર ડૂબી રહ્યા છે, એટલે દુનિયા કહેની કહત હે સો ડૂબત મેં સાગર. ડૂબત મેં સાગર એટલે શું છે કે મેંની અંદર ડૂબી રહ્યા છે, અહંકારની અંદર ડૂબી જાય છે. ઇલમને જે વળગી રહ્યા છે એ ઇલમની અંદર મેંપણું છુપાઈ રહ્યું છે, એની અંદર ડૂબી રહ્યા છે. એ અહીંયા કહેવા માંગે છે. એટલે કે છે દુનિયા કહેની કહત હે સો ડૂબત મેંપણું. અહીંયા આગળ મેં શું છે કે મેંપણું, મેં સાગર, મેંપણાની અંદર અહંકારની અંદર ડૂબી જાય છે. ઇલમની અંદર અહંકાર છુપાયેલો છે, એ શુદ્ધ નથી પડતી, અને ઇલમની અંદર ઇશ્ક પણ છુપાયેલો છે. આ બંને છુપાયેલું છે, મેહપણું પણ છુપાયેલું છે અને ઇશ્ક પણ છુપાયેલો છે ઇલમની અંદર. એટલે છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. પરમધામની અંદર છઠ્ઠો સાગર ઇલમનો સાગર છે, અને ઇલમમાંથી પાંચમો સાગર જુદો પડે છે, ઇશ્કનો સાગર.
એ કેવી રીતે પડે છે? જ્યારે આપણે રહેણીની અંદર આવે ત્યારે સમજ પડે. એટલે કે જે પાંચમો છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે. હવે જુદો પડે તો બંને અલગ થઈ ગયા. બંને અલગ થઈ ગયા. તો બંને અલગ થઈ ગયા મીન્સ વાણીને વિરામ આપો તો રહેણીમાં આવશે, તો ઇશ્ક મળશે. એટલે દુનિયા કહેની કહેતે હૈ સો ડૂબત મેં સાગર. જો ડૂબત મેં સાગર મીન્સ અહંકારની અંદર ડૂબી જાય છે, મેં પણાની અંદર ડૂબી જાય છે. મેં લહેર મેરે સમાન, મેં લહેરે મેર સમાન, મેં કોઈ નિક્ષત ન પાવે બકા ઘર. અને એની અંદર આ મેંપણાની અંદર પહાડ જેવી મોટી મોટી લહેરો હોય છે. તારા કરતા મારી પાસે વધારે જ્ઞાન છે, તું જે બતાવે છે એના કરતા આ વધારે છે, પેલું વધારે છે. ચડસા ચડસીની અંદર એટલે પહાડ સમાન બતાવી છે. ઇલ્મી લોકો કદાપી ન માને. જે ઇલમની અંદર ડૂબેલા હોય એ કદાપી ન સ્વીકારે. કારણ એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે એમની પાસે જે જ્ઞાન છે એનું અભિમાન છે, કદાપી ન સ્વીકારે. પુરાવા ખોરે ક્યાં આગળ? ઇલમની અંદર પુરાવા ખોરે. આ ઇલ્મી લોકોનું કાર્ય છે. કદાપી ન સ્વીકારે. એની અંદર અહંકાર છુપાયેલો છે. એ અહંકારને લઈને બેઠેલા છે, કારણ કે ઇલમને પકડી રાખ્યો છે એટલા માટે. પણ જો ઇલમ લીધા પછી જો એ રહેણીમાં આવ્યા હોત તો જોશ અને ઇશ્ક મળ્યો હોત, ધની સાથેની મુલાકાત થઈ ગઈ. પણ મેંપણાની અંદર આ શુદ્ધ બુદ્ધ આપણે ખોઈ બેસીએ છીએ. ભલે આપણી પાસે તારતમ જ્ઞાન રહ્યું, ભલે આપણે બધાને આપીએ તારતમ જ્ઞાન, પણ આની અંદર મેંપણાની અંદર જો આપણે આવ્યા તો ધનીથી દૂર થતા જઈશું. નો ડાઉટ ઇલમની અંદર ધનીનો જોશ પણ મળશે, પણ ઇશ્ક જુદો પડી જશે. જોશ આવે, અવશ્ય આવે. જોશ વાણીથી જોશ અવશ્ય આવે, પણ ઇશ્કથી જુદા દૂર થઈ જઈશું. એ છે ને બધા કે ઇશ્ક કેમ નથી આવતો, કેમ નથી આવતો? આટલું બધું સમજ્યા, આટલું બધું સમજાય છે, છતાં ઇશ્ક કેમ નથી આવતો? આપણને એ તડપ કેમ નથી આવતી? એની પાછળનું કારણ કે આપણે રહેણીમાં નથી આવ્યા. આપણે રહેણીમાં નથી આવ્યા. અને આની અંદરથી સાંભળજો, મેં લહેર મેર સમાન મેં. અને આની અંદર આ ચડસા ચડસની અંદર આ મહેરની અંદર કોઈ પરમધામ પહોંચ્યું નથી. એમ કે છે કોઈ નિક્ષત ન પાવે બકાગર. આમાંથી કોઈ બહાર નથી નીકળ્યો અને પરમધામ કોઈ પહોંચ્યું નથી. કોઈ પરમધામને પ્રાપ્ત ન કરી શકે. ભલે આપણે ધનીનો ઇલમ છે, ધનીના ઇલમથી આપણે ચાલી રહ્યા છીએ, પણ આ ધનીના ઇલમની અંદર આ બધું છે. મેંપણું જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આપણે ધની વચ્ચેનો જે પડદો છે, મેંપણાનો પડદો છે, એ કયો પડદો છે? ભલે આપણને આખું જ કુલજમ સ્વરૂપ મોડે હોય, એક ચોપાઈને આપણે અર્થ કરતા હોઈએ, પણ જો મેંપણાની અંદર હઈએ તો સમજી લેવું આપણે ધનીથી દૂર છે, કોસો દૂર છે. કેમ કે આપણે મેંપણાના પહાડની અંદર દબાયેલા છે. એમાંથી બહાર નીકળો, વાણીને વિરામ આપો અને રહેણીની અંદર આવો. રહેણીમાં આવશો તો ઇશ્ક અને જોશ અને ઇશ્ક મળશે. જોશ અને ઇશ્ક મળશે અને ધનીના દીદાર થશે, પર આત્મા જાગૃત થઈ જશે. વાણીને વિરામ અવશ્ય આપો. વાણીને વળગીને ન રહો. નો ડાઉટ ધણીની વાત છે, ધણીની વાતો છે, ધણીની વાતોને વળગીને ન રહો એવું કોઈ કે છે ના. એ વાતોનો અમલ રહેણીમાં લાવો અને એટલા માટે વાણીને વિરામ આપો. જે ધણી આપણને બતાવી રહ્યા છે એ આપણા રહેણીની અંદર લાવો, આપણા જીવનની અંદર લાવો. અને જ્યારે જીવનની અંદર લાવીશું એ વાતો તો ઇલમની જરૂર નથી. પછી વ્રજની અંદર કયો ઇલમ હતો આપણી પાસે? વ્રજની અંદર આપણી પાસે કયો ઇલમ હતો? શું સમજ હતી, શું વાણી હતી આપણી પાસે?
તેમ છતાં ધનીને એક પલ માટે આપણે મૂક્યા નથી. બસ એ જ આ બતાવી રહ્યા છે. ઇલમ શું બતાવી રહ્યો છે કે ધનીને એક પલ માટે ન છોડો. આ ઇલમ આપણને જાગૃત બ્રહ્માંડની અંદર આ બતાવી રહ્યો છે અને એ આપણે વ્રજની અંદર કર્યું છે. એટલે કે જે એના પગલે આપણે ચાલીએ. કયા પગલે? વ્રજના પગલે. ગૌપચવદ સમજીને સંસાર છોડી દીધો હતો. કેમ છોડ્યો હતો? કારણ કે ત્યાં આગળ આપણે પહેલેથી જ રહેણીમાં હતા. ત્યાં આગળ વ્રજની અંદર આપણે કોઈ પણ કાર્ય કરતા હતા. ક્યારે કાનો આવે અને મારી મટલી ફોડે, ક્યારે કાનો આવે મારું માખણ ચુડાવે. શું હતું દિલની અંદર? શું હતું જુઓ તમે. આ રહેણી છે. અને જ્યારે અબોલા થયા અને રહેણી અંદર એ આવ્યા, તો રહેણીમાં આવ્યા તો ખરા આપણે, પણ એ રહેણીની અંદર માયા છૂટી નહીં. તેમ છતાં માયા ન છૂટી. 11 વર્ષની અંદર તને કામી દુતારો ઘણું બધું કહી દીધું છે આપણે, પણ 52 દિવસના જ્યારે અબોલા આવ્યા ત્યારે ધનીની પહેચાન થઈ અને ગૌપચવદ સમજીને છોડી દીધું. અને આ જે પહેચાન છે, ધનીની પહેચાન, આ જે પહેચાન છે, જ્યાં સુધી આપણે ઇલમ લીધો અને ઇલમ લીધા પછી જો રહેણીમાં નહીં આવીએ તો ધનીની પહેચાન નહીં થાય. અને ધનીની પહેચાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણાની અંદર ધનીને મળવાની તડપ નહીં આવે. અને જ્યાં સુધી ધનીને મળવાની તડપ નહીં આવે ત્યાં સુધી પરમધામમાં આપણે જાગૃત નહીં થાય. ધનીનો ઇશ્ક નહીં આવે. જો એ તડપ આવી તો આ સંસારને ગોપચવદ સમજીને આપણે છોડી દઈશું. એ તડપ જોઈએ છે. અને જે ક્રિયા 11 વર્ષ પછી 52 દિવસની અંદર જે ક્રિયા થઈ, એ ક્રિયા ધની આપણને ઇલમ દ્વારા કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ધનીની પહેચાન છે ખરી. કઈ પહેચાન છે? ઉપલી પહેચાન. એ ઉપલી પહેચાન ધનીની ન ચાલે. ધનીની પહેચાન હોય તો આપણે ગૌપચવદ સમજીને સંસાર છોડી દીધો, આ વજૂદને સમાપ્ત કરી દીધું. એ ખેલ મોહરે કથ કથ ગયે, એ ખેલ મોહરે કથ કથ ગયે. સાંભળજો સુંદર સાથ. સો જલે ખુદી બેખબર, આપ લહેરે મોહે અપની, ગોતો ખાત ફેર ફેર. આ સંસારની અંદર ત્રિદેવો છે, મોટા મોટા મહાત્માઓ છે, જે કઈ જ્ઞાનીઓ છે, એ બધા કથ કથ અથવા મંથન કરી કરીને અથવા કે થાકી ગયા, એમ કે કથ કથ કરી ગયે, કઈ કઈને થાકી ગયા. એટલે કે છે એ ખેલ મોહરે કથ કથ ગયે, કઈ કઈને થાકી ગયા. અને એ પણ સો જલે ખુદી બેખબર, અને એ પણ પોતાના અહંકારની અંદર જલી રહ્યા છે. એ પણ પોતાના અહંકારની અંદર જલી રહ્યા છે. હવે એ મેં પણ આ ત્રિદેવોની અંદર ના નીકળે તો આમ ખલક કઈ રીતે કાઢે? સુંદર સાથ થોડું વિચારો. ઇલમ આપણને શું કરાવી રહ્યું છે વિચારો. શા માટે ઇલમને વિરામ આપવાનો, વાણીને વિરામ શા માટે આપવાનો? વિચાર કરો તો સમજાશે. દિલથી વિચારો તો સમજાશે. ફનાની અક્કલથી વિચારશો તો નહીં સમજાશે. ફનાની અક્કલથી વિચારશો તો અહીંયા કે છે વાણીને વિરામ આપવાનું કે છે, વાણીને નહીં અડવાની કે છે. આવું વિચાર, આનો અર્થ આવો થશે. પણ દિલથી વિચારશો તો સમજાશે કે વાણીને વિરામ કેમ આપવાનું. કે વાણીની અંદર ઇશ્ક પણ છુપાયેલો છે અને મેહપણું પણ છુપાયેલું છે. શું જોઈએ છે જાતે વિચારો. એ ખેલ મોરે કથ કથ ગયે, સો જલે ખુદી બેખબર, આપ લહેરે મોહે અપની, ગોતો ખાય ફેર ફેર. और એ પોતાના અહંકારની અંદર જ ડૂબેલા છે. પોતાના અહંકારની અંદર ડૂબેલા છે અને એની અંદર જ ગોતો ખાઈ રહ્યા છે. ના ભાઈ હું સાચો, આ છે તે છે. હવે તમે સાચા, છોડો એને. તમે સાચા, ન કરો વાદ વિવાદ, આપી દો એમ તમે સાચા છો. અને આ ક્યારે આવે? આ ક્યારે આવે કે આ જે અહંકાર છે એ ક્યારે આવે?
કે જ્યારે આપણે શીખીએ ને ત્યારે આવે. આપણે જ્યારે શીખીએ ત્યારે આવે અહંકાર કે ના ભાઈ અમને તો આ રીતે શીખવાડ્યું છે, અમે તો આ રીતે ભણેલા છે, આ જ સાચું હોય. આ અહંકાર ત્યારે આવે. પણ જ્યારે આ જે ઇલમ છે ધનીની મહેરથી આવે, ધનીની મહેરથી આવે તો આની અંદર મેહ પણ ન હોય. જો ધનીની મહેર હોય છે. ઘણું બધું આની અંદર ઘણું બધું સમજવા જેવું છે. ઓહી ઇનો કા કબીલા છોડે નહીં ખ્યાલ, યોહી યાહી કા કબીલા. આમનો કબીલો અહંકાર ન છોડે. એમનો અહંકાર એ જ એમના ખુદા છે. એટલે કે છે યાહી ઇનો કા કબીલા છોડે નહીં ખ્યાલ. એમના દિલની અંદર આ ગ્રંથિ બંધાઈ ગઈ છે એમ કે છે, આ છોડે નહીં કદાપી. એમના દિલની અંદર આ ગ્રંથિ બદલાઈ છે કે આ જ સાચું, બીજું બધું ખોટું. દિલથી વિચાર કરો. એ ગ્રંથિને દિલની અંદર જે ગાંઠ બાંધી છે એને કાઢવા પ્રયત્ન કરો, એને છોડી નાખો. દિલથી વિચાર કરો બસ. એટલે આપણે વારે ઘડીએ કહીએ છીએ કોઈ પણ સુંદર સાથ આપણને બતાવે, ભલે ઇલ્મી હોય, કોઈ પણ સુંદર સાથ ધનીની વાત આપણને બતાવે, ભલે ઇલ્મી હોય, આપણા ધનીની વાત છે બતાવે અને આપણા હૃદયને સ્પર્શ થઈ જાય, એને ગ્રહણ કરો, એની પર સંશય ન લાવો. 2-3 દિવસ પહેલા પણ બતાવ્યું હતું, આજે પણ ફરી. એને એનો અનાદર ન કરો. ભલે ઇલ્મી રહ્યા, ભલે એમની અંદર મેં પણ રહ્યું, એમનો અનાદર ન કરો. કેમ? આપણા ધનીની જ વાત થઈ રહી છે. દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો, પણ દિલની અંદર ગાંઠ બાંધી ન દો કે આ જ સાચું, પેલું છે છોડું. અને જો દિલની અંદર જો ગાંઠ બાંધી લીધી તો એ આપણું મેહપણું છે, અહંકાર છે. ના, આ જ સાચું, અને ચોક્કસ ન કરો. દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. અને એકવાર દિલ ગવાહી આપીને જેને ગ્રહણ કર્યું એને કદાપી ન ભૂલો, એને છોડો નહીં. એ આપણો વિશ્વાસ છે. કેમ? કે ગવાહી આપણા દિલે આપી છે, આપણી આત્માએ આ ગવાહી આપે છે. પછી એની પર એ વિશ્વાસને તમે ડગુમગુ ન થવા દો. બે વિશ્વાસ આવ્યા અહીંયા, બે વિશ્વાસ આવ્યા. એક ઇલમ દ્વારા, સાંભળજો, એક ઇલમ દ્વારા દિલની અંદર ગાંઠ બાંધી દઈએ છીએ, એ ઇલમનો વિશ્વાસ છે. બીજો વિશ્વાસ કયો છે? કે એ જે બતાવે છે, કોઈ પણ સુંદર સાથ બતાવે છે અને આપણો દિલ ગવાહી આપે છે અને એને આપણે ગાંઠ બાંધી દઈએ છીએ. આ બે વિશ્વાસ છે. તો પહેલા વિશ્વાસની અંદર મેહપણું છે, બીજા વિશ્વાસની અંદર ચોક્કસતા છે, મેહપણું નથી. અંદર યકીન છે, વિશ્વાસ છે. કેમ વિશ્વાસ છે? કે એની ગવાહી આપણા દિલે આપી છે અને પેલી ગવાહી ઇલમે આપી છે. યાહી ઇનો કા કબીલા છોડે નહીં ખ્યાલ, मैं करत मरत नहीं, इनकी यही हाल फैल हाल. मैं કરે બસ, એમની રહેણી જા હોય. ના ભાઈ આ, ના ભાઈ આ, ના ભાઈ આ સાચું, પેલું સાચું, આ સાચું, પેલું સાચું. એમની રહેણી જા હોય, એમની રહેણી જા હોય. એટલે કે છે ઇનકી यही फैल हाल, इनकी यही फैल हाल. છોડો એમને, એમને છોડો. अब कैसी में बीच खेल के जो खेलत कबूतर, ये जो नाबुद कछुक नहीं तो मैं कहत क्यों कर. હવે કે છે જો આ મેં, આપણને ખબર છે આ બધું કશું જ નથી ખેલના કબૂતરની અંદર, આપણું મેહપણું આવ્યું નથી. આનું એક સરસ ઉદાહરણ આપણને મેં સમજાવ્યું હતું, કદાચ યાદ હોય તો સુંદર સાહેબ. કે એક શેઠ હશે અથવા કોઈ ભક્ત હશે,
રોજ મંદિરે જાય, રોજ મંદિરે જાય, પ્રસાદ લઈ જાય, ફૂલો લઈ જાય, રોજ મંદિરે જાય અને આ બધું કરે. એક દિવસ, આમ ખલકની વાત છે એટલે એક દિવસ ભગવાન છે પ્રસન્ન થયા, પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે ભાઈ તું મને જે કંઈક અર્પણ કરી રહ્યો છે, તું જે કંઈક મને અર્પણ કરી રહ્યો છે, રોજ હું તને જોયા કરું છું, તું મને જે કંઈક અર્પણ કરી રહ્યો છે એ તો મારું આપેલું તું મને પાછું આપે છે, મારું આપેલું તું મને પાછું આપે છે, પણ તારું મને તો શું આપે છે? તારું તું મને શું આપે છે? તો આપણી પાસે આપણું છે શું? આ તન પણ એમનું આપેલું છે, પણ તનની અંદર જે પેલું મેહપણું આપણે ઉપસ્થિત કર્યું એ આપણું પોતાનું છે. અહંકાર આપણો છે, આપણો અહંકાર. કેમ? આપણા અંતસ્કરણમાંથી આપણે જાતે ઉત્પન્ન કરેલો છે, એને સુપ્રત કરી. એટલે છત્રસાલને શું કહ્યું હતું? છત્રસાલે તો બધું જ આપી દીધું ધણીના ચરણોની અંદર. ત્યારે શું કહ્યું કે તું મને લાલદાસ થી પણ વધારે તું પ્યારો છું. લાલદાસે સાંભળ્યું પણ ખરું આ, પણ લાલદાસને ક્યારે સમજાયું? ધની કોઈ દિવસ જે કંઈક સ્ટેટમેન્ટ આપે એની અંદર કંઈક તથ્ય હોય ને હોય. સમર્પણ, બધું જ સમર્પણ. એ કઈ ઘોડાઓના આને તે બધું બતાવ્યું છે એ જાહેરી છે, પણ આ બધી ઇન્દ્રિયો છે, આ બધી જે આપણી ઇન્દ્રિયો છે એ બધું જ ધણીના ચરણોની અંદર સમર્પણ કરી રહ્યા છે. આટલા હાથી આટલા ઘોડાના આ છે તે છે જે બતાવેલું છે, આવશે એટલે કહીશું. પણ બીજું કે આ શરીરની અંદર જે બધા વિકારો છે, ઇન્દ્રિયો છે, બધું જ તમારા ચરણોની અંદર સમર્પણ. બસ તું હી તું. ત્યારે ધનીજી કહે છે કે તું મને લાલદાસ થી પણ વધારે પ્રિય છે. લાલદાસ કે છે આ તો જો હમણાં આવ્યા, દિલમાં વિચાર, આ તો જો હમણાં આવ્યા છત્રસાલ, હું તેમની સાથે કાયમ છું, તેમ છતાં પણ જો આવું મેં પણ લાવી દીધું હોત તો ધણી લાલદાસે ના ભાઈ ધણીની મહેર એવી હશે. ચલો, એટલે કહેવાનો મતલબ કે એમનો ફેલ હાલ જ આ છે, બસ વાદ વિવાદ કરવા. કેમ? ઇલ્મી છે, અહંકાર ભરેલો છે એટલે વાદ વિવાદ કરવા. દિલની અંદર જે ગાંઠ બાંધી દીધી છે, છોડે નહીં ખ્યાલ, જે આવ્યું ને યહી ઇનો કા કબીલા, છોડે નહીં ખ્યાલ, કે દિલની અંદર જે બાંધ્યું છે કોઈ ના નીકળે. છોડે નહીં ખ્યાલ મીન્સ કે ચોક્કસ કરી દીધું એમણે, દિલમાં ચોક્કસ કરી દીધું યાર આ છોડે પછી. એટલે દિલથી બીજું કોઈ ન વિચારે, બસ એની પર ચાલ્યા કરે. આપણા ધર્મની વાત કરું, બીજું કશું નહીં. સાંભળો, બીજા કોઈની વાત નથી કરવી. અને માફ કરજો, આ તો ખાલી સમજાવવા માટે, આ ઉદાહરણ એટલા માટે આપ્યું છે, સમજાવવા માટે. શ્રી કૃષ્ણજી આપણે બોલીએ છીએ તો એમને ગમતું નથી. નિજાનંદ, પ્રાણનાથ, પ્રાણનાથ, પ્રાણનાથ. ભાઈ કોઈ પણ સુંદર શબ્દ જે કેવું હોય કે પ્રાણનાથ પણ આપણા છે, શ્રી કૃષ્ણ પણ આપણા છે. નામની અંદર શું રાખ્યું છે? જે શ્રી કૃષ્ણ છે એ જ પ્રાણનાથ છે. પણ આ જે સંસારના જે શ્રી કૃષ્ણ છે એનાથી તો જુદા છે, પણ એ કોણ સમજે? જે અંદર જે ઉતર્યા છે એ સમજે. તો શ્રી કૃષ્ણ નહીં બોલવાનું. કેમ ભાઈ, કેમ નહીં બોલવાનું? કારણ શું છે? શું ઇલમની અંદર આ બતાવે છે કે તમે આનો અનાદર કરો? પણ એ આપણો અહંકાર અંદરથી આવ્યો કે ના ભાઈ એ નહીં બોલવાનું, એ ના બોલાય. શા માટે ન બોલાય? વાણીની સમજ પડી તો અહંકાર શા માટે ઉત્પન્ન કર્યો આપણે?
શ્રી કૃષ્ણ કહો તો પણ એ આપણા છે, પ્રાણનાથજી કહો તો પણ આપણા છે. પણ આટલું અંદર ઉતર્યા પછી એ કયા કૃષ્ણ છે એ કૃષ્ણ આપણે સમજે છે, બીજા ન સમજે તો શા માટે? ન સમજે તો ન સમજે, એમની ભૂલ છે. એમાં આપણે ન બોલવું, રાજજી પણ ન કહેવાય તો પછી શ્રીજી સાહેબજી પણ ન કહેવાય. જેને જે કેવું હોય કહો. આપણા પ્રીતમ છે, આપણા પ્રીતમને જે નામે બોલાવવા હોય એ રીતે બોલાવો. શા માટે આપણે આની અંદર ભરે રહીએ? નામની અંદર શા માટે ભરે રહીએ? આને આ કર્યું, આને આ બોલે છે, આ પેલા બોલે છે, આ બોલે, શા માટે આની અંદર? તો આટલી બધી સમજ પડ્યા પછી જો એકની એક પર જે ગાંઠ બાંધીને બેસી રહ્યા છે, એટલે કે છે કે છોડે નહીં ખ્યાલ. એક વાર કહી દીધું કે ભાઈ આ ન કરવાનું, બસ એ ગાંઠ બાંધી દીધી. પણ શા માટે બાંધી છે એનો વિચાર તો કરો. અંદર અહંકાર છુપાયેલો છે. છોડો એને અહંકારને. જેને જે નામે બોલાવે એ રીતે બોલાવે. આપણા ધનીને જ બોલાવે છે ને. આપણા ધની પ્રત્યે ધનીના અનેક નામ છે, તમે બોલાવો ને જે નામથી બોલાવો હોય એ નામથી. અને અહીંયા આગળ માયાની અંદર છે, પરમધામની અંદર તો શું છે વિચારો. એટલે એનો મતલબ કે શ્રી કૃષ્ણ કે છે એ ધામો નથી, અને જે પ્રાણનાથ કે છે એ ધામો છે. એ બ્રહ્મ સૃષ્ટિ નથી, આ બ્રહ્મ સૃષ્ટિ છે. છોડો બધા ખ્યાલો, છોડો. આ અહંકાર છે, ઇલમની અંદર આ અહંકાર છુપેલો છે. અહંકાર આપણો બોલી રહ્યો છે. જેટલું છોડશો એટલા હલકા થશો, અને જેટલું લેશો એટલા ભારી થશો. અને ધામની અંદર જવું છે તો હલકા થઈને જવું પડશે. તો એ પોતે તાતા માન્યતા તો નિજ નામ શ્રી કૃષ્ણજી. આની અંદર આપણે પડવાની જરૂર નથી. ફક્ત એક જ વસ્તુ, આપણા ધની છે બસ. કોઈ પણ નામે તમે બોલાવી શકો છો, કોઈ પણ નામે તમે બોલાવી શકો છો. તમે તમારા ધનીને હની નથી કહેતા? તમે તમારા ધનીને અહીં સંસારની અંદર જો ને પોતાના ધનીના જુદા જુદા નામ નથી પાડતા? તો આપણા ધનીને, આપણા આત્માના ધનીને આપણે કેમ ન બોલાવી શકીએ? પડદો શા માટે રાખો છો? જો પડદો રાખ્યો, આપણે અને ધની વચ્ચેનો જો પડદો રાખ્યો, તો આ પડદોને મિટાવી દો. ધનીને ઉત્પ્રોત થવું હોય તો. આપણે ઉત્પ્રોત છે તો ઉત્પ્રોત ની અંદર આ બધું ન આવે, મારી તારી ન આવે. આ બોલે છે, આ પેલું બોલે છે, પેલું બોલે છે. છોડો એને. अब कैसी में बीच खेल के जो खेलत कबूतर अब कैसी. હવે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર મારી મેં આવી ક્યાંથી? અહીંયા આગળ એટલે કે છે અબ કેસી મેં બીચ ખેલ કે. આ ખેલની અંદર મેં આવી ક્યાંથી? જો ખેલત કબૂતર, એ જો નાબૂદ કશું નથી. આ કશું જ નથી એમ કે આ બધું મિથ્યા છે. તો આ બધું મિથ્યા છે તો મેં આવી ક્યાંથી? એ પણ મિથ્યા છે, પણ એને આપણે સમજતા નથી. એમ કે આ વજૂદ ખડું છે. જ્યાં સુધી વજૂદ ખડું છે ત્યાં સુધી મેં પણ ખડું છે. જ્યાં સુધી વજૂદનો નાશ થશે તો મેપણાનો નાશ થશે. આપણે ને ધની વચ્ચેનો જે પડદો છે, વજૂદનો પડદો છે. હવે કયો વજૂદનો પડદો છે સમજો. જ્યાં સુધી મગજનું અસ્તિત્વ છે, જ્યાં સુધી મગજનું અસ્તિત્વ છે ત્યાં સુધી વજૂદ ખડું છે. અને જ્યાં સુધી ફનાની બુદ્ધિ છે ત્યાં સુધી મેપણું ખડું છે, વજૂદ ખડું છે. પણ જો મન છે નમન થશે તો વજૂદ સમાપ્ત થઈ જશે. વજૂદ હોવા છતાં પણ સમાપ્ત થઈ જશે. એ જો નાબૂદ કછુક નહીં તો મેં કહત ક્યાં કર. જો આ કશું છે ને ફનાની અંદર, તો પછી મારી મેં શું છે? તો મેં કહત ક્યાં કર. હું મારી મેં કહું છું. હોય મારો અહંકાર આવે ક્યાંથી? અહંકાર ક્યાંથી આવે? અહંકાર આવ્યો ક્યાંથી? વિરાટ પણ દર્શન. આ ખિલના કબૂતરની અંદર અહંકાર આવે ક્યાંથી? તો આદિનારાયણની જે બે શક્તિ બતાવી છે, એક શક્તિ ગાયત્રી અને બીજી શક્તિ અહંકાર શક્તિ. અહંકાર શક્તિ, ઓમકાર, પ્રણવ બ્રહ્મ, તમે જે કહો એ કહો. અને આની જે ત્રણ શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ, અને એનાથી આ બધું ઉત્પન્ન થયેલું છે. મૂળ જ અહંકાર છે.
આ સૃષ્ટિનું મૂળ જ અહંકાર છે. હવે જો એનો જ નાશ થવાનો હોય તો પછી આપણું મેં પણ આવે ક્યાં? તો મેં રહી ક્યાં? સમજાય તો સમજ લો, ન સમજાય તો પછી જે કરતા હોય કરતા રહો. ખેલ કિયા તુમ વાસ્તે, ખેલ કિયા તુમ વાસ્તે. આપણા માટે આ ખેલ બનાવેલો છે. ખેલ કિયા તુમ વાસ્તે, જો દેખડ બેઠે વતન. દામોથી આપણે આવ્યા નથી ને ગયા નથી, અને છતાં આપણે અહીંયા આગળ મેં આપણે કરી રહ્યા છીએ. મારું છે, મારું છે, મારું છે. આ સાચું પેલું ખોટું કરી રહ્યા છે. વિચારો તમે, ખેલની અંદર આપણે શું શું કરી રહ્યા છીએ. આ ન બોલાય, પેલું ન બોલાય. ધણી બેઠા બેઠા હસી રહ્યા છે. ધણી ખેલ બતાવીને બેઠા બેઠા હસી રહ્યા છે પરમધામની અંદર. વાહ રે બ્રહ્મ સૃષ્ટિ, મારા ઇલમથી તું શું કરી રહી છે? ધનીના ઇલમથી શું કરી રહી છે? ધનીના ઇલમથી જે લેવાનું છે લેતા નથી. શું લેવાનું છે? રહેણીમાં જવાનું છે, એ રહેણીમાં જતા નથી. અને આની અંદર આપણે ભરાઈ રહ્યા છીએ. આ સાચું પેલું ખોટું, આ ના બોલાય પેલું ના બોલાય. એટલે આને છોડો ને. રહેણીમાં ચાલવાનું છે, રહેણીમાં ચાલો ને. જે છોડવાનું એ છોડતા નથી, જે લેવાનું છે લેતા નથી, જે નથી લેવાનું એ લઈને બેઠેલા છે. ખેલ કિયા તુમ વાસ્તે, જો દેખત બેઠે વતન. સો દેખ કે ઉડાવસી જિનવિદ જૂઠા સપન. આ ખેલ જોઈને આ ખેલ ઉડાવી દેશે. જેમ સપનું આપણું ઉડી જાય, રાતે સુઈ ગયા હોય ને સપનું આપણે કોઈ ઉઠાડે તો સપનું કેવું ઉડી જાય, એમ આ પણ ઉડી જવાનું છે. આ બધી શુદ્ધ હોવા છતાં પણ આપણું મેં છે ને છે. આ બધી જે શુદ્ધ છે આપણને છતાં પણ. એટલે વારે ઘડીએ ધની કે છે, ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. કેમ? ધની પોતાનો હુકમ ન ચલાવી શકે, અને એટલા માટે આપણને ચેતાવી રહ્યા છે. જો હુકમ ચલાવવાનો હોત તો ચલાવી દીધો હોત. 5મા દિવસની લીલાની અંદર નથી ચાલતો. 6ઠા દિવસ ખેંચીને આપ્યો છે, મોમીનો માટે આપ્યો છે. વારે ઘડી કે છે, ચેત સકો સો ચેત્યો. બીજું શું કહે છે? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. જો એમને હુકમ કરવાનો હોય તો અનેક ઉપાય ના કરે. જો એમનો હુકમ ચાલતો હોય, અનેક ઉપાય શા માટે કરી રહ્યા છે? વિચારો. જો રૂએ હોય અર્શ કી, સો તો તલે હુકમ. જો રૂએ હોય અર્શ કી, જો એ પરમધામની જે રૂહ હશે, સો તો તલે હુકમ. કયો હુકમ? અહીંયા આગળ હવે કે છે જો હુકમ આવ્યો, પણ અહીંયા આગળ કયો હુકમ છે? કે ધનીની જે બધી વાતો હશે, એ ધનીની વાતો બધી સાંભળશે. શું હોય તલે હુકમ? કે ધનીએ જે ઇલમ આપ્યો છે, એ ઇલમને ગ્રહણ કરી અને ધની જે બતાવ્યો છે એ માર્ગ પર ચાલશે. એ હુકમ છે. આપણે નહીં કહેતા અહીં સંસારની અંદર કે મારા પતિએ કહ્યું છે ભાઈ કે એમની વાતનું મારાથી ઉલ્લંઘન ન થાય. એમણે ફક્ત વાત જ કરી છે કે આપણે ભાઈ આ રીતે ચાલવાનું. કે ભાઈ ના ભાઈ, મારાથી આ વસ્તુ ના થાય. કેમ? કે ભાઈ મારા ધનીએ મને કહ્યું છે, મારે એમના પગલે પગલે ચાલવું પડે સંસારમાં. તો અહીંયા આગળ ધની જે બતાવી રહ્યા છે એના પગલે પગલે આપણે કેમ નથી ચાલતા? એ હુકમ બતાવે કે ધની આપણને વાણીની અંદર જે બતાવી રહ્યા છે એ પગલે પગલે ચાલવાનું. એ ધનીનો હુકમ છે. ધનીના દિલની ઈચ્છા એ જ આપણા દિલની ઈચ્છા છે, અને આપણા દિલની ઈચ્છા અને ધનીના દિલની ઈચ્છા બંને એક ઈચ્છાઓ થાય. એ ધનીનો હુકમ છે. ધનીના દિલની ઈચ્છા છે કે મારી રૂહ આ રીતે ચાલે, તો આપણે આશિક હઈએ, ધનીના આશિક હઈએ તો એ પગલે ચાલીએ. અને એ હુકમ અહીંયા બતાવ્યો છે, પેલો હુકમ નથી. એટલે કે જો રૂએ હોય અર્શ કી, સો તો તલે હુકમ. સો તો તલે હુકમ મીન્સ ધનીના દિલની ઈચ્છા પ્રમાણે ચાલે, એનાથી વિરુદ્ધ ન દઈ શકે, ન ચાલી શકે. એટલે નહીં કે આપણે ઓતપ્રોત થઈ ગયા હઈએ. આપણે જો બ્રહ્મ સૃષ્ટિ હઈએ અને ધની સાથે ઓતપ્રોત થઈ ગયા હઈએ, તો આપણી ઈચ્છા અને ધનીની ઈચ્છા બંને એક જ છે. ધનીને ભાઈ તમે જે કહ્યું ખરું, તુના ભાવની અંદર જીવીએ તો ધનીના દિલની ઈચ્છા આ છે કે તું આ રીતે તું ચાલ. તો એ હુકમ તલે છે. આ હુકમ છે. જાનત ત્યોં ખિલાવત, જાનત ત્યોં ખિલાવત, ઉપર બેઠે ખસમ. જાનત ત્યોં ખિલાવત.
ધનીને જે રીતે આપવું હોય આપે, જે રીતે બતાવવું હોય એ રીતે બતાવે. એમના દિલમાં જે ઈચ્છા થાય એ બતાવે. પછી આપણે નહીં કહેતા આમ કેમ થયું, પેલું કેમ થયું, પેલું કેમ થયું ને ધની અમારી વાત નથી સાંભળતા, આમ છે તેમ છે, ધનીને અરજીઓ કરીએ છીએ. હવે અહીંયા આગળ ક્યાં આવી? આશિક અને માસુકની અંદર ઈચ્છાઓ આપણી પ્રગટ કરીએ, આપણે ઈચ્છાઓ એટલે અરજીઓ આપણે કરીએ, તો પછી આપણે આશિકે કેવા? इनमें इनमें भी मैं है नहीं, इनमें भी मैं है नहीं, जो એ સમજે મૂળ ઇલમ. આની અંદર આપણી મેં નથી. જો આ મૂળ ઇલમ છે આ સમજે તો મૂળ ઇલમ. મૂળ ઇલમ છે શું? બહુ જ મહત્વની વાત. મૂળ ઇલમ છે શું સમજે તો એ મૂળ ઇલમ. જો તારતમ વાણીને પોતાના દિલની અંદર જો લીધી હોય, એની પર વિચાર કર્યો હોય, તો આ મેં પણ કદાપી ના આવે. હવે એ સમજાય છે આપણે મૂળ ઇલમ છે શું? આગળ કહ્યું કે જો જોશ હાલ और इश्क એ ન આવે ફિલહાલ બિન, એ ન આવે ફિલહાલ. ચોપાઈ નંબર 22 અરે 12. એ ન આવે ફિલહાલ બિન. રહેણીમાં ક્યારે આવે? રહેણીમાં આપણે ક્યારે આવીએ? તો રહેણીમાં ક્યારે આવીએ? અહીંયા આગળ ચોપાઈ નંબર 16 નંબરની ચોપાઈ જુઓ. કહે હુકમ આગે રહેની કે कहनी कछुक ना है, कहनी कछुक ना है, ड्रॉप करो અત્યારે. जो इश्क हक मिला वही सो फैल हाल के माहे. અહીંયા આગળ આ બતાવી રહ્યા છે કે હુકમ કહે હુકમ આગે રહેની કે, અને એ જ હુકમ એ શું કહે છે? જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો એ બ્રહ્મ સૃષ્ટિ હોય એ જો રૂએ હોય અર્શ કી સો તો તલે હુકમ, સો તો તલે હુકમ. ધનીના દિલની ઈચ્છા ને અવલોકન કદાપી ન કરે. પ્રતિવતા સ્ત્રી હોય એ પતિ જે કે છે એ પ્રમાણે ચાલે, એનું કદાપી ઉલ્લંઘન ન કરે. એ હુકમ અહીંયા છે. ધનીના દિલની ઈચ્છા એ હુકમ છે કે મારી રૂહ આ રીતે છે. એ જે આ જે છે મૂળ ઇલમ, આ મૂળ ઇલમ આ છે. અને આને જ્યારે ગ્રહણ કરીશું આપણે તો આની અંદર આપણું મેહપણું આવતું નથી. એ આ જો સમજાતો ઇન મેં ભી મેં હે નહીં. આ મેંની અંદર પણ મેં છે નથી. કેમ? આપણે આ સમજ્યા છે અને મારા ધની મને જે કે છે એ રીતે મારે ચાલવું છે, તો ધનીને મેં લઈ લે છે. આપણે નથી, આપણી મેં નથી લેતા. મારો ધની મને જે કે છે એ રીતે મારે ચાલવું છે, અને મારે એ રીતે ચાલવું છે. મીન્સ આપણી મેં હોવા છતાં પણ એ આપણી મેં નથી. કેમ? ધનીની મેં લીધેલી આપણે છે. એટલા માટે મારો ધની જે રીતે કે છે એ રીતે મારે ચાલવું છે. મારે આવ્યું મેંપણું આવ્યું અંદર, પણ એ મેંપણું આપણું મેંપણું નથી. કેમ? ધનીની મેં લીધેલી છે. મારો ધની મને જે કે એ રીતે મારે ચાલવું છે. એટલા માટે ઇન મેં ભી મેં હે નહીં, ઇન મેમો મેં નથી. એટલે કે છે ઇન મેં ભી મેં હે નહીં, જો એ સમજે મૂળ ઇલમ. જો એ સમજે મૂળ ઇલમ. તારતમ વાણીની અંદર જો આ સમજ્યા હોય તમે, તો આપણી આ મેં નથી, ધનીની મેં છે. ફેલ હાલ ઇશ્ક લે વહી, ફેલ હાલ ઇશ્ક લે વહી. અને જો આ જે મેં લીધી, આપણે ધનીની મેં લીધી, તો ફેલ આપણી રહેણી બદલાશે, આપણી કરણી બદલાશે, આપણનો જોશ આવશે અને ઇશ્ક પણ આવશે. એટલે કે જે ફેલ હાલ ઇશ્ક લેવી તબ હકકી મેં આતમ, તબ હકકી મેં આતમ. અને તે સમયે આપણે પરમધામની અંગના છે એવો ભાવ આવશે. હકકી મેં આતમ, હકકી મેં આતમ. આપણે પરમધામની અંગના છે, આપણી પર આતમ આપણે ધનીની અંગના છે એવો ભાવ આવશે.
એટલે આપણે કહીએ છીએ ને વારે ઘડીએ ઈશ્ક સો સેવા કરું, આ ઈશ્ક છે. ફરજ સો સેવા કર્યું એવું નહીં ભાઈ મારો સમય થઈ ગયો છે, હવે સાંજની સંધ્યાનો આરતીનો સમય થઈ ગયો છે, ચાલો આને વિરામ આપો. આ નથી, એ ફરજી બંદગી છે, આ ઈશ્કની બંદગી છે. આપણી બંદગી કઈ? પાર મુસલમાને શું કહ્યું હતું? પેલા અમને પૂછ્યું ત્યારે, ભાઈ તમારી બંદગી આ જ છે, અમારા રોજા આ જ છે. એ નહીં, એ નથી બેન, ટાઈમ થાય ઉજાય, એ તો ફરજી બંદગી છે. ફરજી બંદગીને છોડો. અમારો પાર મુસલમાને શું કહ્યું હતું? પાર આપણે સુંદર સાથ ગયા હતા, એમણે શું કહ્યું? અમારી બંદગી આ છે, ધનીના કાર્યની અંદર ઓતપ્રોત રહેવું, એ અમારી બંદગી છે. ઈશ્ક છે, મારા ધની પ્રત્યે ઈશ્ક છે, ધનીની વાતો છે, બીજા સુંદર સાથને આપી, એ અમારો ઈશ્ક છે, એ અમારી બંદગી છે. અને એની અંદર આપણી મેં નથી, કારણ કે મૂળ ઇલમ તારતમને આપણે સમજ્યા છે એટલા માટે. અને આ રીતે ચાલીશું તો ફેલ હાલ ઈશ્ક લેવહી, અને આપણા દિલની અંદર ભાવ આવશે. જ્યારે આ આવશે ત્યારે આપણે ધનીની આત્મ છે, ધનીની અંગના છે. તબ હક કી મેં આત્મ, તબ હક કી મેં આત્મ, આપણે ધનીની અંગના છે એવો ભાવ આવશે. તબ ગુના કુછ ન લગે, તબ ગુના કુછ ન લગે. કેમ કે હું ધનીની અંગના છું, ધનીની અંગના છું, હું ધનીની અંગના છું. હવે એ ભાવ જ્યારે આવે તો હિતુના ભાવની અંદર આપણે જે ધની તમે જે કહે છે સાચું, એનો મતલબ અહીંયા એક યા બીજી રીતે શું બતાવી રહ્યા છે કે એક યા બીજી રીતે આપણા મનનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે, નમન થઈ ગયા છે. વજુદ હોવા છતાં વજુદનું અસ્તિત્વ નથી. કેમ? ધની કે છે એ પ્રમાણે ચાલીએ છે. આપણો અહંકાર નથી, આપણું મેહપણું નથી. ધનીની મેહ લઈને ચાલીએ છીએ, અને ધનીની મેહ લઈને ચાલે છે વજુદ હોવા છતાં પણ આપણને જોશ, ઈશ્ક અને ફેલ હાલ પણ આવશે. અને આ જ્યારે આવશે તો આપણા દિલની અંદર એ ભાવ આવશે કે આપણે ધનીની અંગના છે, અને ધનીની અંગને તબ ગુના કુછ ના રહે, તબ ગુના કુછ ના લગે, જો કીજે એસી ચાલ, સો સુકન પહેલે કહે જો કોઈ બદલે હાલ. હવે ધની કે છે આ બધું બતાવી દીધું છે, એમ કે છે હવે આ પગલે ચાલીએ, આ પગલે ચાલો તો કોઈ ગુનો લાગુ નહીં પડે. तब गुना कुछ ना लगे, क्यारे जो कीजे ऐसी चाल, जो किसे कीजे ऐसी चाल, धनीनी मेह लઈને ચાલો. વાણે કે છે એ પ્રમાણે ચાલો, અહંકાર ઉત્પન્ન ન કરો. વાણે કે છે એ પ્રમાણે ધનીની મેહ લઈને ચાલશો તો આપણી મેહ શૂન્ય થઈ જશે, મન નમન થઈ જશે. અને મન નમન ન થાય, ફનાની અક્કલથી વિચારીશું તો મન કદાપી નમન ન થાય. તર્ક વિતર્ક કરીશું, આને આ, આને આ, આને આ, ક્યાં છે, શું છે, કઈ આગળ ચોપાય છે, શું છે, ક્યાં છે, મને બતાવો. આની અંદર પડી રહીશું. પણ ધની તમારે જે કંઈક આપવું હોય, જે કંઈક બતાવો એ બતાવો ને. ચોપાય અમે વિચારો, અમે ચોપાયો યાદ રાખવાની જરૂર છે? કશું યાદ રાખવાની જરૂર છે ખરું? સમજી લીધું, હવે માર્ગ પર ચાલવાનું છે. શું યાદ રાખ્યું? કશું યાદ નહીં રાખવાનું. બસ ધની તમે જ છો, શું યાદ રાખીએ આપણે? इन विद में मरत हैं, इन विद में मरत हैं, बैठे तले कदम, जो इश्क आवे हाल में लेके हक इलम. અહીંયા બતાવ્યો. હવે इन विद में मरत हैं, આ રીતે આપણી મેં મરે છે. બેઠે તલે કલમ, આપણે ધણીના ચરણોની અંદર બેઠેલા છીએ. આપણી મેં આ રીતે મળે છે. કેમ? અહીંયા વજૂદ આપ્યું છે, એ વજૂદની અંદર આપણી આત્મા આવેલી છે. અને મેં ક્યાં છે? વજૂદની અંદર મેં છે. કેમ? વજૂદની અંદર મેં કેમ છે? અહંકાર મેંપણું ક્યાં છે? વજૂદની અંદર છે. અને મેંપણું અહંકાર એ વજૂદની અંદર કેમ છે? કારણ કે વજૂદની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? વિરાટ પ્રદર્શન અહંકારથી થઈ છે. વજૂદની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? અહંકારથી થઈ છે. અને વજૂદની અંદર મન છે, અંતસ્કરણ છે.
અંતસ્કરણની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? અહંકારમાંથી થઈ છે. તો એ મન છે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી મેહપણું છે. જ્યાં સુધી વજૂદ છે ત્યાં સુધી મેહપણું છે. મન જ્યારે નમન થશે વજૂદ હોવા છતાં પણ તુના ભાવની અંદર જીવીશું આપણે, તો આપણે વજૂદ હોવા છતાં પણ આપણો અહંકાર નથી, આપણું મેહપણું નથી. દનીના બસ જોશ ઈશ્ક આવે હાલ મેં, અને આ રીતે જીવીશું તો આપણે અંદર જોશ આવશે, ઈશ્ક આવશે, અને આપણી રહેણી પણ બદલાશે, આપણી કરણી પણ બદલાશે. એટલે જોશ ઈશ્ક આવે હાલ મેં. ક્યારે આવે છે આ જોશ ઈશ્ક આવે હાલ મેં? લેકે હક ઇલમ, લેકે હક ઇલમ. ધનીના ઇલમ લઈને, ધનીનો ઇલમ લીધો તો આ બદલાશે. પણ ઇલમમાં રહ્યા તો મેં પણ ઉત્પન્ન થશે. આજે આ બધી ચોપાઈઓની અંદર ઘણું બધું મહત્વનું આવેલું છે. સુંદર સાથ આને સમજવા ન સમજાય તો ફરી સમજાવીશું, અથવા ન સમજાય તો કદાચ આ રેકોર્ડિંગ કર્યું હોય તો એને સાંભળજો, સમજવા પ્રયત્ન કરજો. આપણી રહેણી બદલવી હોય, ધનીના ચરણોની અંદર જાગૃત થવું હોય, આપણને ઈશ્ક કેમ નથી આવતો એ સમજવું હોય, તો આની અંદર બધું જ આવી ગયું છે. કેવી રીતે આપણી રહેણી હોવી જોઈએ એ બતાવી રહ્યા છે. બ્રહ્મસૃષ્ટિના લક્ષણ કેવા હોવા જોઈએ, કેવી રહેણી હોવી જોઈએ એ બધું બતાવી રહ્યા છે. તો આના પગલે ચાલ્યા, તો આ પગલે ચાલીશું તો પર આત્મ ધનીના દીદાર પણ થશે, ધનીનો ઈશ્ક પણ મળશે, અને આપણે પર આત્મ જાગૃત પણ થઈ જઈશું. આ ચોપાઈને દોડાવીએ. इन विध में मरत हैं बैठे तले कदम, जो इश्क आवे हाल में लेके हक इलम, लेके हक इलम. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.